ઈ કોમર્સની અંદર કેટલું મહત્વ છે ટ્રેડમાર્ક? પ્રદીપભાઈ, તમને ખબર જ હશે, આપણે તો સુરતમાં રહીએ છીએ, બધા યોગી ચોકને તમે જોતા હશો, બધા જ ઓનલાઈન. હવે તમારો છોકરો શું કરે? ઓનલાઈન પાસ કરીને નીકળ્યા છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને નીકળ્યા છે, અને સુરત તો ઈ કોમર્સનો હબ કહી શકાય કે નંબર્સ ઓફ સેલર સુરતની અંદર છે. પહેલા તો તમારે જો સેલ કરવું છે ને તો એમાં જરૂરી પડશે જીએસટી નંબર. જીએસટી નંબર નહીં હોય તો તમે સેલ નહીં કરી શકો. જી. સેકન્ડ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે ને એ છે ટ્રેડમાર્ક. ઈ કોમર્સમાં કેવું હોય છે, તમારું પ્રોડક્ટ છે, મેં તમને કીધું કે કોસ્મેટિકનું તમારે છે, કોસ્મેટિકનું 100 નામ છે, તમે એને લિસ્ટિંગ કર્યું છે. કોસ્મેટિકની ક્રીમની તમારી એમઆરપી છે 250 રૂપીસ. તમે સપોઝ ટ્રેડમાર્ક નથી લીધું તો 250 રૂપીસની તમારી જે ક્રીમ છે એ જ લિસ્ટિંગની અંદર કોઈ થર્ડ પાર્ટી આવીને એમાં એ જ પ્રોડક્ટની અંદર લિસ્ટિંગ કરશે 245 પ્રાઇસ પર. તમારું જે 250 વાળું છે, તમે જે બ્રાન્ડ બનાવી, તમે સારી ક્વોલિટી આપી, સારું પેકેજિંગ આપ્યું, અને બધા જ વધુ ઓર્ડર પડવા માંડ્યા. જેવી લોકોને ખબર પડી, ડાયરેક્ટલી થર્ડ સેલર આવીને તમારા જ લિસ્ટિંગની અંદર એ લોકો લિસ્ટિંગ કરે છે. એ લિસ્ટિંગ કરે છે 5 રૂપિયા ઓછા પ્રાઇસ પર. પાછો કોઈ આવે છે 240 પર લિસ્ટિંગ કરે છે. ધીરે 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 પ્રદીપભાઈની ક્રીમ નીચે આવી જશે. તો એને કહેવાય છે મેપિંગ. તમે સાંભળો તો અત્યારે ઈ કોમર્સ વાળા તમે કોઈ મળશો તો તમને કહેશે કે મારા ઓર્ડરમાં મેપિંગ બહુ મારે છે, જસ્ટ બીકોઝ ઓફ તેની પાસે ટ્રેડમાર્ક નથી. અને ટ્રેડમાર્ક ના હોય ને તો એ તમારે લિસ્ટિંગને જેનેરિક લિસ્ટિંગ કહેવાય, કોમન લિસ્ટિંગ, ગમે તે આવીને સેલ કરી શકે. પછી કોઈ મહત્વનું જ નથી, ગમે એટલા રિવ્યુઝ અપાયો હોય, ફર્સ્ટ રેન્ક પર છે, સેકન્ડ રેન્ક પર છે, ઇન્ડિયામાં ટોપ કરો છો, ટ્રેડમાર્ક નથી તો ઈ કોમર્સ બિઝનેસ નથી. એ લેવલનું ઇમ્પોર્ટન્સ છે. આવી જ વધારે રીલ્સ જોવા માટે તમે અત્યારે જ આ પેજને ફોલો કરો.